if I'm truly a creation of my creator, then I should not be just able to exhibit the qualities that is inbuilt inside me, but I should be able to transform myself into the blood. I should be possessed with the transformative qualities of my creator. I should be able to transform myself as the blood. So, without wasting time, I would like to say that this is Kabir Mehta here, my papa. This is Kabir Mehta here. This is not a Shabana Mehta. This is not I am. The knowledge inside me, whatever runs inside me, that is entirely my papa. Being a creation of my papa, I should be, it becomes my duty, it becomes my responsibility to transform myself into the blood that runs inside my arteries, my veins. So I am not Shabana Mathur. When I ટૂંકમાં જ્યાં ડિફરન્સ હોય ત્યાં પ્રેમ નથી હોતો, અને જ્યાં પ્રેમ હોય ત્યાં મર્જિંગ હોય છે, ને અલગાવ નથી હોતો. And the prime duty of a child is to become responsible. પોતાના બ્લડની ક્વોલિટીઝને એક્ઝિબિટ કરવાની અમુક ટાઈમ પછી ગ્રોન અપ પીરિયડ પૂરો થાય પછી એ કોઈ બી ચાઇલ્ડ લાઈફ ટાઈમ ચાઇલ્ડ ન રહી શકે. એની રિસ્પોન્સિબિલિટી બને કે એણે પોતાના ક્રિએટરને એડમાયરેશન આપવું પડે. પોતાના ક્રિએટર, પોતાના મમ્મી પપ્પા, પોતાના પેરેન્ટ્સ હોય એમને, બરાબર. તો વોટ એવર ધ નોલેજ હિયર આઈ એમ એક્ઝિબિટિંગ, મેં વધારે થિયરી બી મેં લખેલી થિયરીમાં extra content I have provided in theory. I am not elaborating the things here because there are chances of grammatical mistakes and my English language is weak. But once again, I would like to clarify here that Karan Mehta is nowhere responsible here. Whatever the responsibility whatever the responsibility of this stuff, it belongs to me. It belongs to me, Shabana Mehta, and the person you are seeing here. The person you are seeing here is not Shabana Mehta. I am not Shabana Mehta. I am Mr. Kabir Mehta, my papa. Because whatever I'm overacting, the knowledge, the words, whatever, this is entirely inside my blood. That is entirely given to me by my papa. So I cannot say હું એમ ન કહી શકું કે હું શબાના મેથર છું. The knowledge of my papa is that you should be able to transform yourself. You should be possessed with the ability of you should be possessed with the transformative abilities of mind, transformative abilities of my blood, મારા ડીએનએ, મારા જનીનો, મારી પોતાની ઇનબિલ્ટ કેરેક્ટરિસ્ટિક, મારું પોતાનું ઇનબિલ્ટ કોન્સ્ટિટ્યુશન, બંધારણ, શારીરિક અને માનસિક. તો દેટ ઇઝ એન્ટાયરલી મારે પોતાનું વસ્તુઓ માટે હું છું જ નહીં. હું શબાના મહેતર છું જ નહીં. The person you are seeing, the words, the knowledge, whatever, જે મેં કીધું ને લાસ્ટ વિડીયોમાં એમ, તો વોટ ઇઝ ટ્રુથ? ટ્રુથ ઇઝ નોટ વોટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ સિન્સ એજીસ. તમને વસ્તુ એમ કહેવામાં આવે કે જે એસ્ટાબ્લિશ થયેલી માન્યતા છે એ મુજબ એ વસ્તુ સત્ય છે, નહીં. વોટ એવર આઈ એમ એસ્ટાબ્લિશિંગ રાઇટ નાવ, દેટ ઇઝ ટ્રુથ. હું કંઈક આજે એવું કરીશ નવું, તો એ વસ્તુ ભવિષ્યમાં ટ્રુથ તરીકે, સત્ય તરીકે સાબિત થશે. સત્યને અનુસરવું એ સત્ય નથી, સત્યને સર્જન કરવું એ છે સત્ય. લખાયેલી વસ્તુઓને અનુસરવું એ સત્ય નથી, પણ જાતે લખવું, જાતે બનાવવું, જાતે સર્જન કરવું અને તમારા સર્જનને કોઈ ભવિષ્યમાં અનુસરે, એ છે જિંદગીની વાસ્તવિકતા, એ છે જિંદગીનું સત્ય. તો whoever તમે જેને જોઈ રહ્યા છો આ પર્સનાલિટી, this is not Shabana Mehta. With utmost admiration, અને ખબર નહીં મારી અંદર મને શબ્દ નથી આવડતા, પણ I would like to say કે this is Mr. Kabir Mehta.
પહેલાં બી હું અગાઉ મારા વિડીયોઝમાં આઈ હેવ સ્ટેટેડ રિપીટેડલી એમ કે બચપણથી કોઈ પણ હીરોની કે ફિલ્મના હીરોની કે પડદા ઉપરના કેરેક્ટર્સની કોઈની મેં એક્ટિંગ કરી નથી. લાઈફમાં શોભાના હંમેશા છે ને મારા વખાણ એવી રીતે થતા મારી કોલેજની અંદર. મારી ફ્રેન્ડ સર્કલમાં જે છોકરીઓ હતી ને એ એમ કહેતી એમ કે શબાના તારી પર્સનાલિટી જબરજસ્ત છે. નહીં તો જનરલી છોકરીઓ માટે શું કહેવાય કે શબાના તું બ્યુટીફુલ છો, તારી બ્યુટી જબરદસ્ત છે. ત્યારે હું એ લોકોને એમ કહેતી કે યાર તમે લોકો મેં કીધું એમ કહો કે શબાના તારી પર્સનાલિટી મેં તમે લોકો મને એમ કહો કે શબાના તું બ્યુટીફુલ છો તો મને ગમે. મેં કહ્યું હકીકત હું કોમેડી કરતી એવી રીતે મારી નવાજુદ્દીન ટાઈપ મારી ઉડાડવાની આદત છે. મારી ને મારી જાતની ઉડાડવાની આદત છે કે કોઈ બી વસ્તુ આવે ને કોઈ મારી પ્રશંસા કરે ને તો એ પ્રશંસાને હું મારી જાતે મારી હાથથી કાપી નાખું. મારી ખુદની પ્રશંસાને હું મારી હાથથી કાપી નાખું અને એમાં મને ખુશી મળે. એને હું કહું છું મારો નવાજુદ્દીનનો એટીટ્યૂડ. નવાજુદ્દીનનો એટીટ્યૂડ એવું નથી કે તું લાફ ઓવર સમવન. હું મારી ખુદની જાત ઉપર દાંત કાઢવામાં મને મજા આવે છે. તો પહેલેથી મારી પર્સનાલિટી માટે બધા એમ કહેતા એમ કે યોર પર્સનાલિટી શબાના તારી પર્સનાલિટી જબરજસ્ત છે, બરાબર. તો મેં હંમેશા આઈ હેવ સ્ટેટેડ એમ કે કોઈ પણ મારી બોડી લેંગ્વેજ બી થોડીક મને ખબર નથી એક્ઝેક્ટ, કદાચ મારો ઈગો હોય, કદાચ એવું બને કે મેં મારી જાતને રિયાલિટીમાં જોઈ બી ન હોય, અને કદાચ મારું ઓવર એસ્ટિમેશન બી હોય. પપ્પાને બી હું અત્યારે કહું કે પપ્પા કદાચ મારું ઓવર એસ્ટિમેશન બી હોય. હંમેશા મેં પપ્પાને કીધું છે, પપ્પા તમને બી કે તમારું હું પહેલાંથી બચપણથી એવું સોચતી હું કે હું પપ્પા જેવી છું એમ, બરાબર છે. પણ મને એ ખબર છે એમ કે પપ્પાનું 0.0000001% છે ને એ મારી અંદર એટલું છે. એટલા હોવાથી બી છે ને અત્યારે આ લેવલ ઉપર તો હું એમ સોચું એમ કે પપ્પાના લેવલ ઉપર સુધી હું પહોંચી શકું, પપ્પાની હાઇટ સુધી તો હું ક્યાં સુધી પહોંચી શકું છું એમ. તો હું એ ટ્રાય કરતું હોઈ શકું છું. એટલે આ વસ્તુ છે અમારી, ખબર નહીં પણ વોટ એવર આઈ એમ તો હું આ લોકોને એવું કહું છું તમે જે શીખડાયું છે, જે નોલેજ આપ્યું છે એ કે એક સેકન્ડ મારે કીધું હતું એમ કે being Kabir Mehta's daughter, it becomes your prime duty to reveal your own reality first. તો આ લોકોને દુનિયાદારીને હું આજે એટલું એવું મને ખબર છે. મને મારા પપ્પાએ એટલી સ્ટ્રોંગ બનાવી છે પહેલાંથી કે લાઈફમાં છે ને કોઈ દિવસ જાહેરમાં શબાનાની આંખમાં કોઈ દિવસ આંસુ કોઈએ જોયા નથી. શબાના ઇમોશનલ જ છે પણ પોતાના ફેમિલી માટે આટલી હદે જ ઇમોશનલ છે, બોલતા ઇમોશનલ થઈ જાય પણ એ પોતાના ફેમિલી માટે, પોતાના ઘર માટે. બાકી બહારની દુનિયામાં છે ને શબાનાને હંમેશા એના ફ્રેન્ડ સર્કલમાં બીજી બધી છોકરીઓ એને બધા હંમેશા એવું જ સમજ્યા છે એમ કે શબાના પ્રેક્ટિકલ છે, શબાના પ્રોફેશનલ છે, શબાના યુઝ એન્ડ થ્રોમાં માને છે, બરાબર છે. તો દેટ ઇઝ પ્રેક્ટિકલ આસ્પેક્ટ. એની વિશે મારે વધારે ચર્ચા નથી કરવી એમ. પણ વોટ એવર, તો અગેન હું અહીંયા આજે ઇમોશનલ છે વસ્તુ મારી જવા દઉં અને વિડીયો લાંબો થઈ જાય એટલે હું કહી દઉં કે આઈ વુડ લાઈક ટુ again clarify that Karan Mehta, my brother, is nowhere responsible, and please kindly do not ask anything do not disturb Jennifer Kabir Mehta, even do not disturb my mom even. I would like to advise, I would like, મને ઇંગ્લિશનો લોચો છે, હું તમને એ લોકોને એટલું કહી શકું છું અહીંયા જે સાંભળે છે એને કે મારા મમ્મી મિસિસ જેનિફર કબીર મહેતા અને માય બ્રધર કરણ મહેતા એમને કોઈએ ડિસ્ટર્બ કરવા નહીં. વોટ એવર ધ સ્ટફ પોસ્ટેડ બ્લોગ ઉપર જે પોસ્ટ થાય છે, ફોર દેટ એન્ટાયરલી ધ રિસ્પોન્સિબિલિટી બિલોંગ્સ ટુ મી એન્ડ મને શબાના મહેતાની મારી બાય ટેલિંગ મી એટલે હું કોઈ બીજા અધર પર્સનની વાત, મી નામના કોઈ પર્સનની વાત હું નથી કરતી. મી એટલે એમ ઈ આઈ મી અને માય સેલ્ફ. તો મીનું હું વાત કરું છું, બરાબર છે. હું ખુદ ઓલો સલમાન ખાન બોલતો હતો ને આઈ મી ને માય સેલ્ફ, એની જેમ, બરાબર છે. તો and the person you are seeing, I am not Shabana Mehta, I am Mr. Kabir Mehta, બરાબર છે. ઓકે.